એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી આવી છે। સયાજીગંજ પોલીસને માહિતી મળી હતી કે એમએમ હોલમાં લાંબા સમયથી દારૂની પાર્ટી ચાલે છે, જે બાતમીના આધારે રેડ કરતા દારૂની 25 થી 30 બોટલો મળી આવી હતી અને એક બોટલમાં દારૂ ભરેલ હતો। આ ઉપરાંત હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગારેટના પેકેટ પણ મળ્યા છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે એમએસ યુનિવર્સિટી પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ તે દોડતું થયું હતું અને સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરી છે। પોલીસને એવી માહિતી મળી કે એમએમ હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી। હવે આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટો પ્રશ્ન છે અને યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે। હા, હવે આ તપાસનો વિષય છે। અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। એક બોટલની અંદર દારૂ પણ હતી। હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી। 28 બોટલ અમારી પાસે વિડીયો। હા, 28 હશે। સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે। યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે, એના માટે નિયમ બનેલા છે। તમે ચેકિંગ કરો છો? સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ। આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પર કરેલા છે। એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી। તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું। સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી। જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે। હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે। 30 નંબરવાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે। 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે। મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું। આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી। પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે। હવે આવું કોઈ નિયમ નથી, જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ રૂલ નથી। અમારી પાસે તો ઇનપુટ હોય છે, એ છોકરા પાસે નથી ચાવી? નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે। એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો, એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું। CCTV કેમેરા છે। એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।